હાલ સમગ્ર રાજ્યમાં રાજકીય ગરમાવો વધ્યો છે। ભાજપના પૂર્વ સાંસદ દિનુ બોગા સોલંકીએ ચૂંટણીને લઈને ધારદાર નિવેદન આપ્યું છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે, ત્યારે દિનુ બોગા સોલંકીએ સામાન્ય પ્રજાને કોંગ્રેસે કરેલા વાયદા અને કામ વિશેની વાત કરી હતી। નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવાળ। જ્યારે જ્યારે ચૂંટણી નજીક આવે ત્યારે કોંગ્રેસ અને ભાજપ બંને છે તે પક્ષમાંથી જે પ્રચાર કરવામાં આવતો હોય છે અને જે લોકો સામાન્ય જનતા છે તેને વાયદાઓ કરવામાં આવે છે અને તેને મત માટે આકર્ષવામાં આવતા હોય છે અને વાયદાઓ કરવામાં આવતા હોય છે, પરંતુ ચૂંટણી પછી તે વાયદાઓ ક્યારેય પૂરા નથી થતા। આવો શું કહી રહ્યા છે દિનુ બોગા સોલંકી, સૌથી પહેલા તે સાંભળીએ। દિનુ બોગા સોલંકીનું જે નિવેદન સામે આવ્યું છે એનાથી પણ રાજકીય ફફડાટ વ્યાપી ચૂક્યો છે। એ સ્પીચ સાંભળો કે જેમાં દિનુભાઈ સોલંકીએ કોંગ્રેસને આડે હાથ લીધી હતી। વોર્ડ નંબર 1 ના ઉમેદવાર અતુલભાઈ પ્રકાશભાઈના ઘરેથી ઉભા છે, માનસિંહના પણ ઘરેથી ઉભા છે, રવિસિંહ તો પ્રેક્ષક ગણમાં જ ઉભી ગયો છે, આજથી જ સાચો સેવક બની ગયો એવું લાગે છે। પ્રજાની વચ્ચે રહેવું। આજની સભામાં ઉપસ્થિત મોરબી શ્રી ગોવિંદભાઈ, મેયર સાહેબ ભગતભાઈ, હરિકાકા, સુભાષભાઈ, દાદા બાપુ, અહીંયા મંચસ્થ બધા જ વડીલો, યુવાન મિત્રો અને બહેનો, દર વખતની જેમ નગરપાલિકાની ચૂંટણી આવી ગઈ। બધાએ તો વાત એવી કરી અહીંયા આ સુવિધા આવી ગઈ, આ સુવિધા આવી ગઈ। એ તો એક કામ કરવાનો ભાગ હતો કે આ આપણો એકદમ અવિકસિત વિસ્તાર હતો, એટલે અહીંયા જેટલી જેટલી સુવિધા આપવાની બાકી હતી એ આપી છે નગરપાલિકાએ। હજુ પણ તમારા ભાગે આવતી બીજી સુવિધાઓ પણ આપશે। મારે તમને પૂછવું છે કે આ 2 વર્ષ સરકારી હતા એને નહીં, બાકી તમારા 5 વર્ષ સભ્યોએ કામ કર્યું છે અહીંયા? એવું લાગે તમને? એટલા માટે મારે કહેવું પડ્યું કે મને મેયર સાહેબે ઘણી બધી વાતો ગણાવી। અહીંયા બગીચાની વાત કરી, હમણાં અહીંયા સ્નાનાગાર, નાહવા માટેનું બહેનોને જે સ્નાનઘર બનાવવાનું હોય એ બી બનાવ્યું। ભગતભાઈ તો શિક્ષક છે એટલે એ શિક્ષણની વાત કરે। ભગતભાઈ, એક વખત તમારા શિક્ષકોમાંથી કોઈનો ફોન આવ્યો, ખબર નથી મને, હું યાદ નથી, પણ એને એમ કીધું કે અમારી પ્રાથમિક શાળા છે ને દિનુભાઈ તમે જરાક ભલામણ કરો તો અમને અહીંયા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ મળે, અને વિભાગ બી ચાલુ થઈ ગયો। અહીંયા સ્કૂલ આપી, હાઈસ્કૂલ આપી। આ હાઈસ્કૂલ લગાવી ત્યારે તમને એમ હતું કે આ શું શું કામ આવશે। દાખલા તરીકે આપણે અહીંયા આવડી મોટી હાઈસ્કૂલ બનાવી તો આ વખતે અહીંયા બોર્ડનું સેન્ટર પણ મળી ગયું તમને। તમારા બાળકોને 10માની 12માની પરીક્ષા આપવા માટે ક્યાં ક્યાં જવું પડતું હતું, હવે તમે અહીંયા ઘરે જ આપી શકશો। આ બહુ નાની વસ્તુ નથી, પણ તમારા માટે જીવન નિર્વાહની સૌથી વધુ આ વિસ્તારના લોકોને કોઈ જરૂરિયાત હોય તો એ શિક્ષણ છે। તમારા બાળકો શિક્ષણ સારું પામે, ઘર આંગણે પામે, તો આવનારા દિવસોમાં એમને ક્યાંક પણ રોજગારી, નોકરી કે પોતાના કામ ધંધાનો કોઈ પણ વ્યવસાય કરવાનો એનામાં આત્મવિશ્વાસ વધે। શિક્ષણ બહુ જરૂરી છે મિત્રો। પેલા આપણે આ વિસ્તારમાં બેસતા હતા, મને ઘણા લોકો એમ કહે છે ગામમાં કે દિનુભાઈ ન્યા ક્યાં તું નાખી આવ્યો હાઈસ્કૂલ? ગામમાં તો ખૂબ સારી સારી સ્કૂલો છે, પ્રાઇવેટ સ્કૂલો પણ છે, પણ આ વિસ્તારના જે લોકોના બાળકો અહીંયા હું જોઉં છું કે અહીંયા એવા સમાજના લોકો પણ અહીંયા છે કે જે ખૂબ જ પછાત છે। એના બાળકો કોઈ પ્લાસ્ટિક વીણવા જાય, કોઈ કાચ વીણવા જાય, પણ ભણવા નથી જતા। મારે ભગતભાઈ ને આ વિસ્તારમાં રહેતા શિક્ષક ભાઈ બહેનોને કેવું છે, આ વિસ્તારમાં ખૂબ જ શિક્ષક ભાઈ બહેનો અને નોકરિયાતો, નોકરીમાં જનારા ખૂબ મોટા માણસો બી અહીંયા છે।
મારે તમને એમ કેવું છે કે તમે એક એક ઘરને એનો બાળક ભણવા જાય, એમની દીકરી ભણવા જાય. આ વિસ્તારમાં ખૂબ ગરીબ ઘર છે. તમામ નોકરિયાત શિક્ષક ભાઈ બહેનો નીકળે અને એ બાળકોને ધીમે ધીમે પણ સમજાવીને એને સ્કૂલના દરવાજા દેખાડે. હું આ વાત બહુ મોટી કહું છું. તમે કોઈને 5 રૂપિયાની મદદ કરતા હશો, કોઈ તમારે ત્યાં પ્રસંગ આવે ત્યારે ખૂબ સારું જમાડતા હશો, કે તમારા ઘરે આવે તો તમને એમ થાય કે લાવને હું એને 2 જોડી જૂના કપડા આપી દઉં, તમને એમ થાય કે મેં દાન કરી દીધું. એના કરતા સૌથી મોટું દાન છે વિદ્યાદાન છે. આજ લોકો કે જેને આ ખાંડ ફેક્ટરીની રાખ ઉડતી હતી અને ફરિયાદો કરતા હતા, પછી પાછી ફેક્ટરી બંધ થઈ ગઈ, તો કે આ ફેક્ટરી બંધ થઈ ગઈ, હવે ક્યારેય ચાલુ નહીં થાય, હવે આપણે રોજીરોટીનું શું, આપણા ગામના વિકાસનું શું. આવું બધું કહેનારા લોકો જ મત માંગવા આવવાના છે તમારી પાસે. યાદ રાખજો, હું શિક્ષિત લોકોને મારો ઈશારો આપું છું કે તમે એમને પૂછજો કે આવજો તમારે, મારા ભાઈ તમારે કહેતા હતા કે આ ખાંડ ફેક્ટરી ચાલુ નહીં થાય, એનો જવાબ લેવા માટે 15 તારીખે તમે ખાંડ ફેક્ટરીના ગ્રાઉન્ડમાં આવજો. ભારત દેશના આપણા સન્માનીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ 15 તારીખે અહીંયા ખાંડ ફેક્ટરીમાં આવવાના છે અને આવીને આ ખાંડ ફેક્ટરી કેમ વહેલી ચાલુ થાય એનું માર્ગદર્શન અને એની તમામ જરૂરિયાતમાં આઈપીએલ કંપનીને અને સરકારી તંત્રને પણ અહીંયાથી જાગૃત કરવા માટે અને આ ફેક્ટરી કેમ વહેલામાં વહેલી ચાલુ થાય એના માટે આપણા દેશના ગૃહમંત્રી આવી રહ્યા છે. મિત્રો, જો ભારતીય જનતા પાર્ટીનો નાનામાં નાનો કાર્યકર્તા નહીં, આ ભારતીય જનતા પાર્ટીના સર્વોચ્ચ નેતાઓ પણ કોડીનારની પ્રગતિમાં અને કોડીનાર તાલુકાની પ્રજાની સુખાકારી માટે દિલ્હીથી અહીંયા સુધી માત્ર આટલું જ તમને આપવામાં આવ્યા છે કે કોડીનારની પ્રજા મૂંઝાય નહીં. આખી ભાજપ સરકાર તમારી સાથે છે. મિત્રો, આજે હું આપને પણ એ જ કહું છું કે હું આપને એ દિલાસો આપું છું કે આ વિસ્તાર પોતાને નાનો ન માને કે નબળો ન માને. અમે તમને પણ અમે કહીએ છીએ કે કોડીનારની ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીનો એક આગેવાન અને એક કાર્યકર તમારી સાથે છે. મિત્રો, આ વિસ્તારમાં વરસાદ હોય કે કોઈ પણ વસ્તુ હોય, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર તમને જોવા મળશે. કોંગ્રેસનો કાર્યકર માત્ર ચૂંટણી ટાણે અમારો વિરોધ કરવા અને અમને નબળા ગણવા માટે તમને કહેવા આવશે કે આ ભાજપ આમ છે તેમ છે. ભલે, પણ સમજવાનું મિત્રો તમારે છે. મેં તમને કીધા એ 2-3 વાતમાં ખાસ કરીને મિત્રો આ ઝુંપડપટ્ટી વિસ્તારમાં, ગરીબ વિસ્તારમાં 512માં તમે લોકો એક ઝુંબેશ ચલાવો આ વિસ્તારના આગેવાનો કે એ ઘરના લોકો ગરીબ છે, મને ઘણી ખબર છે ત્યાં, પણ તમે લોકો એને સુધારવાની દિશામાં પગલા ભરો, એના બાળકોને ભણવા માટે મોકલાવો, એમનું જીવન ધોરણ સુધારો. એને તમે નબળા માણીને નહીં, એને એવા લોકોને કામ ધંધો આપવા માટે તમે એને અહીંથી લઈ જાઓ. તમારી દુકાન હોય, તમારી ફેક્ટરી હોય, તમારું ખેતર હોય, એમાં આ ગરીબ પરિવારના બાળકોને તમે તમારા માટે ત્યાં રાખો, તમારા કામ ઉપર રાખો અને એને 2 પૈસાની આવક થાય એ દિશામાં બી તમે ધ્યાન રાખો. એના બાળકોને તમે કોઈ નાની મોટી નોકરિયાત હોય, કોઈ ભણેલો હોય, એના માટેની ઉપર સુધી ભલામણ કરો અને સરકારી નોકરિયાતોમાં પણ ક્યાંય જઈ શકે એ બધા માટે તમે એને ખૂબ મદદ કરો. ફરી વખત મિત્રો આપ બધાને કહું છું, 16 તારીખે ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવાર છે. એ 4 ઉમેદવારને કમરના નિશાન ઉપર, તમારે બીજું કાંઈ નથી જોવાનું, નામ નહીં, કામ નહીં, કઈ નહીં જોતા, કમરના નિશાન 4 નિશાન છે, 4 નિશાન ઉપર તમારે મત આપવાનો છે. અને ભારતીય જનતા પાર્ટી આપને એટલું વચન આપે કે આ વિસ્તારમાં જેટલી બી અમારાથી શક્ય હોય એટલી વધુમાં વધુ તમને સેવા કરીને આ વિસ્તારને ઉપર લાવવાનો. પક્ષ અને વિપક્ષ બંને લોકો વાયદાઓ કરે છે અને ત્યારબાદ તમે કોણ અને અમે કોણ તેવો ઘાટ સર્જાતો હોય છે. જ્યારે તે લોકો સામાન્ય લોકોને ઓળખતા જ નથી તેવા મીંઢા થઈ જાય છે.
આ મુદ્દે તમારું શું કહેવું છે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.